આગળ વાત કરીએ તો 2 દિવસ પહેલા લખનૌમાં હાર્દિક પટેલે એક નિવેદન આપ્યું। દેશભરમાં બંધારણ બચાવવાનું અભિયાન, પશ્ચિમ બંગાળથી થઈ બંધારણ બચાવવાનું અભિયાન। હું 2019ની ચૂંટણી જરૂર લડીશ, તે પ્રકારનું નિવેદન હાર્દિક પટેલે આપ્યું છે। 2 દિવસ પહેલા લખનૌની અંદર હાર્દિક પટેલે આ નિવેદન આપ્યું છે। દેશભરમાં બંધારણ બચાવવાનું અભિયાન ચલાવીશ, પશ્ચિમ બંગાળથી બંધારણ બચાવવાનું અભિયાન શરૂ થશે અને હું 2019ની ચૂંટણી લડીશ તેવું હાર્દિક પટેલે કહ્યું છે। 2 દિવસ પહેલા લખનૌમાં હાર્દિકે આ નિવેદન આપ્યું છે। હું 2019ની લોકસભાની ચૂંટણી જરૂર લડીશ તેવું હાર્દિક પટેલે સ્પષ્ટ કર્યું છે। લોકસભા ચૂંટણી લડવાના સ્પષ્ટ સંકેત હાર્દિક પટેલે આપ્યા છે, પરંતુ ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે હાર્દિકે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી। અગાઉ હાર્દિકે ચૂંટણી નહીં લડવાની વાત કરી હતી। पूरे देश में माहौल बन रहा है संविधान बचाने के लिए, भाजपा हटाने के लिए और इस देश को बचाने के लिए बड़ी लड़ाई छेड़ी जाएगी। और इसकी शुरुआत जो अभी पश्चिम बंगाल से हुई ममता दीदी ने की है, पूरे देश में अलग अलग प्रदेशों में इसके बारे में बात की जा रही है। बिल्कुल 2019 में चुनाव लड़ेंगे, वो बाद में तय करेंगे। पूरे देश में माहौल बन रहा है संविधान बचाने के लिए, भाजपा हटाने के लिए और इस देश को बचाने के लिए बड़ी लड़ाई छेड़ी जाएगी। और इसकी शुरुआत जो अभी पश्चिम बंगाल से हुई ममता दीदी ने की है, पूरे देश में अलग अलग प्रदेशों में इसके बारे में बात की जा रही है। बिल्कुल 2019 में चुनाव लड़ेंगे, वो बाद में तय करेंगे। तो हार्दिक क्यांथी चूंटणी लड़शे ते अंगे स्पष्टता करी नथी, परंतु 2019ની લોકસભાની ચૂંટણી લડશે તેવી વાત અહીં હાર્દિક પટેલે સ્પષ્ટ કરી છે। પહેલા જ્યારે પણ પૂછવામાં આવતું હતું હાર્દિક સમાજ માટે કામ કરવાની વાત કરતો હતો, ત્યારે હવે ચૂંટણી લડવાના સ્પષ્ટ સંકેત હાર્દિક પટેલે આપી દીધા છે। પશ્ચિમ બંગાળથી બંધારણ બચાવવાનું અભિયાન શરૂ કરવામાં આવશે। હું 2019ની ચૂંટણી જરૂર લડીશ તેવું કહેતો અહીં હાર્દિક પટેલ સંભળાઈ રહ્યો છે। 2 દિવસ પહેલા લખનૌની અંદર આ નિવેદન હાર્દિક પટેલે આપ્યું છે। દેશભરની અંદર બંધારણ બચાવવાનું અભિયાન ચલાવવામાં આવશે, પશ્ચિમ બંગાળથી થઈ બંધારણ બચાવવાની શરૂઆત તેવી વાત પણ તેને કરી છે। આ સાથે સાથે લખનૌમાં તેને કહ્યું છે કે તે ચૂંટણી ચોક્કસ લડશે, લોકસભા 2019ની ચૂંટણી ચોક્કસ લડશે તેવી વાત પણ હાર્દિકે કરી છે। અને જો કે ક્યાંથી ચૂંટણી લડશે તે હજી તેને સ્પષ્ટ કર્યું નથી। તો અત્યાર સુધી સમાજ માટે કામ કરવાની જે વાતો કરતો હતો તે હાર્દિક પટેલે હવે પોતાની વાત પરથી યુટર્ન લઈ લીધો છે અને ચૂંટણી લડવાના સ્પષ્ટ સંકેત આપી દીધા છે। સમાજ માટે કામ કરવાનું કહેતા હાર્દિકે ચૂંટણી નજીક આવતા યુટર્ન લઈ લીધો છે અને 2 દિવસ પહેલા લખનૌની અંદર તેને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે લોકસભા 2019ની ચૂંટણીમાં તે ઝંપલાવશે, તે ચૂંટણી લડશે, પરંતુ ક્યાંથી ચૂંટણી લડશે તે હજી સુધી તેણે સ્પષ્ટ કર્યું નથી। તો આ વિશે ભાજપ નેતા રેશમા પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી રેશમા, અત્યાર સુધી સમાજ માટે કામ કરવાની વાત કરતા હાર્દિક પટેલ હવે લોકસભા ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે, શું છે તમારી પ્રતિક્રિયા? જો પહેલી વાત તો હું કોઈ નેગેટિવ પ્રતિક્રિયા આપવા નથી માંગતી। સારી વાત છે, અત્યાર સુધી પરોક્ષ રીતે રાજનીતિ કરી રહ્યા હતા ત્યારે પણ અમે કહેતા હતા કે ભાઈ ખુલ્લીને રાજનીતિ કરવી જોઈએ અને આજે એ ખુલ્લીને રાજનીતિ કરવાની વાત કરી રહ્યા છે। તો ઉલટાનું પહેલા કરતા અત્યારે સારું કહી શકું, કારણ કે અત્યાર સુધી 2017ની ઇલેક્શનમાં પણ અમે કહ્યું હતું કે રાજનીતિ કરીએ જ છીએ, સમાજને ગુમરાહ કરીને ના કરવી જોઈએ। શા માટે આપણે પરોક્ષ રીતે અને પાછળ બેસીને આપણે કોઈ પણ પક્ષનો સહારો બની એના કરતા તો એવું છે કે યુવાનો રાજનીતિ ફિલ્ડમાં આવવું હોય તો જાહેરમાં આવે ને। કન્વીનરોને પણ ત્યારે ટિકિટ આપવાની વાત હતી ત્યારે પણ એમને પરોક્ષ રીતે રાજનીતિને સ્વીકાર્યું હતું। તો આશા રાખું કે હવે ડાયરેક્ટ રાજનીતિ કરે છે અને સમાજને સાચી વાત કરી અને રાજનીતિ કરશે અને જે પણ મુદ્દાઓ આપણા ઓબીસીના છે કે જે પણ પેન્ડિંગ મુદ્દાઓ છે એને સાથે લઈને ચાલશે। જી રેશમા, તમને શું લાગે છે કયા પક્ષ સાથે તેઓ ચૂંટણી લડશે, કયા પક્ષમાં જોડાશે અને ક્યાંથી તેઓ ચૂંટણી લડશે? હવે અત્યારે તો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ચાલી રહ્યા છીએ, એટલે હવે આગળ કયા પક્ષમાં જોડાશે એવું તો હું અત્યારે નથી કહી શકતી, પરંતુ 2017માં કોંગ્રેસ પક્ષને ચોક્કસ રીતે સાથ આપ્યો હતો એટલું હું કહી શકું દાવા સાથે, કારણ કે આખા ગુજરાતને ખબર છે। તો બની શકે કે હવે કઈ બાજુ ઝુકાવ જાય, કઈ રીતે લડે છે
કયા સમીકરણો પ્રમાણે લડે છે એ તો હવે આગામી દિવસો જ બતાવશે, પરંતુ એટલું ચોક્કસ કહું કે જે 17માં ડાયરેક્ટ રાજનીતિ કરવાની હતી એના જગ્યાએ અત્યારે કરી રહ્યા છે, થોડા મોડા કરી રહ્યા છે, પણ કઈ વાંધો નહીં, સારી વાત છે, યુવાનોએ રાજનીતિમાં આવવું જ જોઈએ. જી આભાર રેશમા, ઝી24 કલાક સાથે જોડાઈને વાતચીત કરવા માટે. તો જે રીતે રેશમા પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે કે થોડા મોડા તેઓ રાજકારણમાં જોડાઈ રહ્યા છે, પરંતુ યુવાનોએ રાજકારણમાં જોડાવું જોઈએ અને સક્રિય થવું જોઈએ તેવી વાત, તેવી પ્રતિક્રિયા રેશમા પટેલે આપી છે. તો હાર્દિક પટેલે હવે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે તેઓ લોકસભાની ચૂંટણી લડશે. અત્યાર સુધી સમાજ માટે કામ કરવાની વાત કરતા હતા હાર્દિક પટેલ, પરંતુ જ્યારે તેઓ પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં જે મહાગઠબંધનની રેલી યોજાઈ હતી તેમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા, ત્યારથી જ સંકેત મળી ગયા હતા કે સક્રિય રાજકારણમાં તેઓ હવે ભાગ લઈ શકે છે. આ વિશે વાતચીત કરવા માટે પાસ કન્વીનર દિનેશ બાંભણિયા પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. દિનેશભાઈ, હવે હાર્દિકભાઈએ સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે તેઓ ચૂંટણી લડશે, શું છે તમારી પ્રતિક્રિયા? જો સમાજ સાથે દ્રોહ ગણાશે, જ્યાં સુધી અમારા શહીદ પરિવારોને ન્યાયની વાત હતી, શહીદ પરિવારોને અને સમગ્ર પાટીદાર સમાજના આંદોલનકારીઓ પરથી કેસ પાછા ખેંચવાની વાત હતી. બીજા નંબરની વાત એ છે કે અમારી ગુજરાતમાં ઓબીસીની વાત હતી, જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં ઈબીસીનો મામલો પડેલો છે ત્યાં સુધી અમારે ન્યાય મળ્યો નથી. એટલા માટે આજે જે સમાજ સાથે દ્રોહ કરવાની વાત હતી, ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ચાહે કોંગ્રેસમાં જોડાય, તે આજે રાજકીય મંચની વાત થઈ રહી છે, એટલે સમાજ સાથે દ્રોહ ગણાશે. જી દિનેશભાઈ, અત્યાર સુધી સમાજ માટે કામ કરવાની વાત કરતા હતા અને હવે ચૂંટણી નજીક આવી છે ત્યારે ચૂંટણી લડવાના સ્પષ્ટ સંકેત તેમને આપી દીધા છે. મેં આપને કીધું હતું કે 2017ની ચૂંટણી પહેલા પણ મેં કીધું હતું કે હાર્દિક પટેલ રાજકીય એજન્ડાથી આ આંદોલન ચલાવી રહ્યો છે અને સમાજનો દુરુપયોગ થઈ રહ્યો છે. આજે એ વાત સાબિત થઈ છે અને હું હજી વારંવાર કહી રહ્યો છું કે સમાજનો દુરુપયોગ અમે નહીં થવા દઈએ. જી આભાર ઝી24 કલાક સાથે જોડાઈને વાત કરવા માટે. તો સમાજનો દુરુપયોગ નહીં થવા દે તેવી વાત દિનેશ બાંભણિયા કરી રહ્યા છે. તો જે રીતે હાર્દિક પટેલે રાજકારણમાં જવાના અને ચૂંટણી લડવાના જે સ્પષ્ટ સંકેત આપી દીધા છે તેમાં મિશ્ર પ્રતિસાદ પાટીદાર નેતાઓનો જોવા મળી રહ્યો છે.